નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જે ગુજરાત હેડલાઇનના ગ્રુપ એડિટર છે, તેઓ જોડાયા છે રાજકોટથી. તેમની પાસેથી સમજીએ, કારણ કે ચલો સત્તાધાર આવતીકાલે 1 તારીખ છે અને એવું કહેવાય રહ્યું છે કે સત્તાધારમાં વિજય બાપુનું એક મોટું શક્તિ પ્રદર્શન થશે અને હજારોની સંખ્યામાં સુરતથી, સૌરાષ્ટ્રમાંથી, અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા આગળ આવશે. પણ સર, અહીંયા પહેલો સવાલ મારો આપને એ છે કે આ શક્તિ પ્રદર્શન જે થઈ રહ્યું છે, ત્યાં આગળ લોકોને ફ્રીમાં આવવાની વાત પણ કરવામાં આવી રહી છે કે તમે આવો, 600 રૂપિયા લઈ જાઓ. આ આખાને કઈ રીતે, કારણ કે આ વિવાદ જે રીતે છંછેડાયો છે અને હવે ફરીથી આવતીકાલે એમાં એક શક્તિ પ્રદર્શન ઉમેરાઈ રહ્યું છે. ગોપીબેન, આ તો બહુ મોટી વિટંબણા છે, પણ હવે કળી કાળ છે એટલે આપણે એ બધાએ એના સાક્ષી બનવું પડશે. અન્યથા આ જગ્યા, જેના વિશે આપણે ભૂતકાળમાં અનેક વખત ચર્ચા કરી છે કે આ તો ભક્તિ પ્રદર્શનની જગ્યા છે, શક્તિ પ્રદર્શનની નહીં. શક્તિ પ્રદર્શન તો રાજનીતિમાં હોય, આ તો આખી ધર્મનીતિ છે. ધર્મનીતિમાં ક્યાં કઈ શક્તિ પ્રદર્શન આવે? ત્યાં તો સત્યનું પ્રદર્શન કરાય અને ધર્મનો જય થવો જોઈએ. દર વખત બીજનો ઉત્સવ સામાન્ય રીતે સત્તાધારમાં થતો હોય છે. એ જ અનુસંધાને આવતીકાલે સત્તાધારમાં બીજના ઉત્સવને નિમિત્ત બનાવીને કાર્યક્રમ તો રાખવામાં આવ્યો, પણ અત્યાર સુધીના ઇતિહાસમાં એ આખો જરા જુદી રીતે કરવામાં આવી રહ્યો છે. અગાઉ ક્યારેય એવું નથી બન્યું કે કોઈને નોતરા પાઠવવામાં આવ્યા હોય, ફોર્સ કરવામાં આવ્યો હોય, કોઈને એમ કહેવાય તમે બસની વ્યવસ્થા કરી, તમે જેને પૈસા કહેવાય 500-600 રૂપિયા સ્પાઇપેન્ડ શું કે એના જેવું ઈ આપવામાં આવે, તમને ફૂડ પેકેટ આપવામાં આવે, અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવે. ટૂંકમાં એક આખું આયોજન કરવામાં આવ્યું, એવો આ પહેલો ઉત્સવ છે. નહીતર તો ન્યા દાન ગીગવથી માંડીને જીવરાજ બાપુ સુધીના જેટલા શામજી ભગત સહિતના જેટલા સંતો મહંતો થઈ ગયા, એના બધા જ લોકો પોતપોતી એમ માનીને ત્યાં જાય છે કે આપણે કઈક બાપુની ત્યાં નહીં, બાપાના ખોળે જઈએ છીએ. આપણે બધા એના બાળુડા છીએ, યાને એના સંતાનો છીએ. પણ આ વખતે જેમ તમે કીધું તેમ વિજય ભગત માટે આ શક્તિ પ્રદર્શન એટલા માટે, એના પણ અસ્તિત્વનો પ્રશ્ન છે કે એના જે કઈ એની સામેના જે આક્ષેપો થયા છે, એ આક્ષેપોમાં તથ્યો કેટલું છે, એ આક્ષેપો ખોટા છે કે સાચા છે, એ આક્ષેપો પૈસા પડાવી લેવા માટે કરવામાં આવે છે, એ આક્ષેપો સત્તાધારમાં બીજા કોઈને ગાદીનો વારસ ન હોય તો પણ સત્તાધારમાં પોતાની ઉપજણ ઊભી કરવા માટે કરવામાં આવ્યા છે, કોઈના કહેવાથી કરવામાં આવ્યા છે, એની પાછળના આકા કોઈ જુદા છે ને ચહેરા કોઈ જુદા છે, એવું બધું છે. આવા બધી વાતો કરીને વિજય ભગતસિંહે સત્તાધારના જેટલા શ્રાવકો છે, જેટલા સેવકો છે, એને એમ કહેવાનો એને આયામ કર્યો છે કે ભાઈ, મારી ઉપર અને સત્તાધારની ગાદી ઉપર કોકનો ડોળો છે, કરડી નજર છે એમ, એટલે તમે બધા આવો. હવે બધા જ લોકો આવશે. આપ જાણો છો ત્યાં આવતીકાલે જેટલા નહીં તો 5-50 હજાર લોકો ભેગા થાય, જે થાય તે. અને એમાં ભગત થી માંડીને એના જે સમર્થક સંતો હોય કે એના જે કટ્ટર સમર્થકો બીજા લોકો હોય, સાંસારિક લોકો, એ નવા ભાષણ કરશે અને એની સામે જે કઈ આક્ષેપો છે એના જે જવાબ ભૂતકાળમાં અનેક જગ્યાએ છાપાથી માંડીને બધી રીતે આવી ગયા છે, એવી પાછી કદાચિત વાત કરશે. પરંતુ આપને કહું બેન, આ ઉચિત નથી. એમ કહું છું, સંતના લુગડે કોઈ ડાઘ પડે તો એ ડાઘને ધોઈને તમે પાછું વસ્ત્ર પહેરી શકો નહીં, ડાઘને નિર્મૂલ કરવો પડે. એટલે કે તમારે ભક્તો સમક્ષ પોતાની જાતને પુરવાર કરવી પડે કે અમે લોકો, એટલે કે જે લોકો ગાદી છે સંભાળી રહ્યા છે, એ લોકો નિષ્કલંક છે, એવું એને સાબિત કરવું જોઈએ. કોઈ એની પાછળ પડી જાય, કોઈનો ડોળો હોય એ જગ્યા ઉપર, કોઈને પચાવી પાડ્યું હોય, કોઈને પૈસા પડાવવા હોય, પણ સત્યનું તો એક વજન હોય બેન. એ ક્યાંથી ચાલે? મને તમે સમજાવો. બધા જ લોકોએ જે આક્ષેપ કર્યા છે, એ તો બિલકુલ આમ ઉઘાડી આંખે જોઈને તમે નિરક્ષીર તારવી શકો એવા તો આક્ષેપ છે કે ભાઈ, ગીતાબેન વ્યાસ ન્યા શું કરે છે, ધેટ્સ ઓલ. આનાથી વિશેષ બીજી પછી તો બીજા ઘણા પણ જવા દો. અત્યારે પહેલામાં પહેલી વાત એ છે કે ગીતાબેન વ્યાસની અરે તમારા જે સંબંધ હોય તે,
ભલે આક્ષેપ કરનારાએ ગમે તેવા આક્ષેપ કર્યા હોય કે તમારી પ્રેયસી છે, તમે લવ મેરેજ કરી લીધા, તમે એરેન્જ મેરેજ નહીં, તમે કોર્ટ મેરેજ કરી લીધા, વગેરે વગેરે, પણ તમે સ્વયં વિજય ભગત ખામોશ કેમ છે? એને બાકી બધાને ઉશ્કેરવાની ક્યાં જરૂર છે? ચલો સત્તાધાર, ચલો સત્તાધાર. એના કરતા ચલો તમે સ્વયં વિજય ભગત કે તમે ચલો, તમે સ્વયં સતના આધારે ચાલો અને આ બોલાવો આ બેન ને, ગીતાબેન ને. વાત થાય પૂરી, હાવ સિમ્પલ વાત છે. એને તમે લાંબુ તાણીને કરી રહ્યા છો, એટલે એને કારણે થઈ ગયું આ બધું જાડું. અમારી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં જાડું થઈ ગયું, જાડું થઈ ગયું, ધોહરા જેવું. એટલે તમારે હવે ખુલાસા કરતા ફરવા પડશે. અને ઈ કાલે ગમે તે કરે, માની લો કે આવતીકાલે બાપુને પ્રમાણપત્ર મળી જાય કે એ લોકો નીટ એન્ડ ક્લીન છે, બાપુમાં કોઈ દોષ નથી, તો પણ એ કઈ એનો અંત નહીં આવે બેન. કારણ કે દાળમાં ઘણું મોટું કાળું તો છે ને છે જ. તો એનો જો ખુલાસો થઈ જાય તો વેલ એન્ડ ગુડ, તો કોઈ વાંધો નથી. આપણે પહેલા આપને વાત કરી હતી કે જેટલા લોકો આક્ષેપ કરે છે એ કોઈ આપણા મામા માસીના નથી કે વિજય ભગત આપણા શત્રુ નથી. ભાઈ, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો, એટલે જે કરોડો લોકો ત્યાં આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે, કમસે કમ એને સાતા વળે. બસ આટલી જ વાત છે. બાકી કોઈને કઈ, અને જેને પચાવી પાડવું હોય કે તમે જે આક્ષેપ કરો છો પચાવી પાડવું, તો કઈ બાપાની પેઢી છે યાર, કેમ પચાવી પાડવું? મને તમે કહો તો ખરા. મારી પાસે ગમે તે વસ્તુ કોઈ આવી જાય, ધારો કે આપણે છાપામાં રોજ 16 પાનાનું છાપવું, કે તમારી જે 24 કલાકની ચેનલ છે, બધા ભ્રષ્ટાચારો તો આપણે ત્યાં આવતા હોય ને આપણે છાપતા હોઈએ, તો કોણે મેં ભ્રષ્ટાચાર છાપીને કોણે આપણને બધું નિહલાવી દીધું કે આપણે ઘેર તોરણ બાંધી ગયા? કશું એ તો તમે કહી દો ભાઈ, તમારું મીડિયા કામ છે ભાઈ, ફલાણા ભાઈ આવું આ 6,000 કરોડ રૂપિયા ભાઈ ઓલો ઝાલા, ભૂપેન્દ્રસિંહ ઝાલા ખાઈ ગયો, આપણે લખ્યું કૌભાંડ, બધું છતું કર્યું, હો હા થઈ, જેટલું એક પાવલું આપણને મળે છે એમાંથી, એવું હોય ક્યારે? તો એ જે વિજય ભગતની જે સામુ તર્ક જે છે, દલીલ છે, દલીલ ખોટી છે કે ભાઈ અમારી ઉપર બધાનો ત્રાસ, એમ કે આ જગ્યા ઉપર કોઈનો આમ છે, સનાતન ધર્મનો વિરોધ. લા ભાઈ, સનાતન ધર્મની વિરુદ્ધ તો તમે કામ કર્યું. તમે ગીતાબેનને રાખીને પહેલા તો ભૂલ તમે કરી, પછી બીજાએ ભલે ખોતરી ખાધા, તો તમે શરૂઆત તો કરીને. જે વસ્તુ ગળે ઉતરે નહીં એવી વાત હોય, તમારે ત્યાં કરવાની શું જરૂર હતી? એટલે આવતીકાલનું શક્તિ પ્રદર્શન પણ એની જ એક બીજો ભાગ છે, પાર્ટ 2 છે. કે ભલા મને આવું હોય કે ગાદીપતિએ શક્તિ પ્રદર્શન શેનું કરવું પડે ભાઈ સાહેબ? તમારી તપોભૂમિ ન હોય, તમારી તપની સાધનાની શક્તિ ન હોય, તમારી સત્યની શક્તિ ન હોય, તમારે આ બધું ભક્તિની શક્તિ ન હોય, તમારે આ બધું ક્યાં કરવાનું? તો રાજકારણ જેવું થઈ ગયું, કોની પાસે કેટલા લોકો વધારે છે એમ. તો એમાં કઈ થોડું કઈ નક્કી થશે કે આ તમે 50,000 માણા બોલે એટલે સાચું ને? એક સત્ય તો સ્વયં એક બહુમતીમાં હોય છે, એ તો ઊભું જ રહેવાનું બેન. તમે લખી રાખો, એમાં કઈ છૂટકો નથી. તમે એટલે આવતીકાલે જે મીટિંગ થવાની છે એમાં અત્યારે મળતા વાવડ પ્રમાણે એના સમર્થકો ઉપસ્થિત રહેવાના છે, અને સંભવતઃ એમાં એને બાપુને ક્લીન ચીટ આપશે. તો ભલે ભક્તોને અગર એ ગળે ઉતરી જતું હોય, તો આપણે આ પેટમાં કોઈ કાંતિ નથી ને આપણે કઈ પૂછડા મળીને ઉભા કરવાની જરૂર નથી. તમે ભોગવો, પછી કોક દી રડશો, માથે હાથ દઈને તેથી કેજો, અમે તે દિવસે જે હશે એ છાપશું, તમે જે હશે એ ડિબેટ કરશો. આપણો તો વાત એટલી છે ભાઈ સાહેબ કે તમારી ને મારી જે પવિત્ર શ્રદ્ધા કમસે કમ છે, એની સાથે કોઈ ખિલવાડ ન કરે, બસ ધેટ્સ ઓલ. ને તમે જો સારા હો, ખિલવાડ ન કરનારા હો અને પવિત્ર હો, તો ક્યાં વાંધો છે ભાઈ સાહેબ? તો કેરી ઓન, ચાલુ કરો, આગળ વધો. અને બીજા વિરોધ પક્ષના જેટલા લોકો, અથવા તો તમે અત્યારે જેને શત્રુ માનો છો, જે આક્ષેપો કરી રહ્યા છે, આપણે એને ઠમઠોરશું. ઈ ક્યાં માસીન છોકરા છે? સવાલ તો એટલો છે કે ભલામણ તમે બે લોકો, એટલે ઓલા ધુઆધાર આક્ષેપ કરે છે અને તમે બિલકુલ ખામોશ રહ્યો છો, એટલે સંદેહ તો પ્રગટ થાય ને કે ભાઈ તમે ખામોશ શું કામ છો? આજે વિજય ભગત આગળ કે કે ભાઈ જગદીશભાઈ અમને આ છાપવા ન છાપવાના, કે બોલવા ન બોલવાના પૈસા લીધા, તો મારે ખામોશ રહેવાનું? મારે કહેવાય નહીં કે ભાઈ કોણે ક્યારે શું આક્ષેપ ભલે કરે, પણ મારે બોલવું તો પડે ને. કોઈક તમે મને પૂછો કે સાહેબ મને આવો આક્ષેપ તમારી સામે થયો છે, તો શું કહેશો? તો હું એમ કહું કે મારે કઈ બોલવું નથી. બોલવું નથી એનો અર્થ એમ સમથિંગ ઇઝ રોંગ. મારે કેવું જોઈએ કે ભાઈ બોલો, આવતા રહ્યો, હા થઈ જાય. એટલે વિજય બાપુ, એટલે કે વિજય ભગત અત્યારે જે શક્તિ પ્રદર્શન કરે છે, એ એને લેવલ પ્રમાણે, ભલે કળીકાળ પ્રમાણે, મેં આપને શરૂઆતમાં કીધું તેમાં કળીકાળનો કાટ લાગ્યો છે. બાકી સત્તાધારની જગ્યામાં આવું કઈ હોય નહીં શક્તિ પ્રદર્શન. ત્યાં કેવળ ભક્તિનું જ પ્રદર્શન થવું જોઈએ. પણ હવે છે તો છે, જે થવું હોય તે થાય. ત્યાંની જનતા જે કોઈ ત્યાં ઉપસ્થિત રહેવાની છે,
હવે એના ગળે ઉતરી જાય ને બાપુના ઓવારણા લઈ લેતા તો આપણો ક્યાં બાપે મારા વેર છે ભાઈ. તો ભગવાન તમને શું કીધા, અમારો છાપામાં તો શું હશે, જે હશે તે છપાશે. આજે સારું અમે લખશું કાલે દાખલા તરીકે કે ભાઈ બધા ભેગા થઈને વિજય બાપુને કીધું તમે મહાન છો ને એક દાગ છે નહીં, તો કોઈ વાંધો નહીં, અમે શું ફેર પડે, તમે જ કયો છો તો લખવામાં શું વાંધો છે, લખીશું, બે ધડક લખીશું. પણ પછી પાછા તમે જે દિવસે કાંઈક તમને કંઈક વાંધો પડે અથવા તો તમને એમ લાગે કે ઓહો આ તો દાગ રહી ગયો, તો હું તો કોકના પ્રેશરમાં કે કોકની લાલચમાં આવું ખોટું બોલી ગયો, તો તમે જાણો ને તમારું કામ જાણે. અમે તો છાપામાં જે હશે તે લખશું, તમે જે છાપામાં હશે તે બોલશો. જી બેન. પણ સાથે સાથે સર, કારણ કે આ વિવાદમાં હવે સુરત પોલીસ પાસે પણ લોકો ગયા હતા, અમુક લોકો, અને ત્યાં આગળ ફરિયાદ પણ કરી, અને જે સમર્થનમાં હતા વિજય બાપુના, એ લોકોનું કહેવું છે કે બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે, સોશિયલ મીડિયા થકી બાપુને બદનામ કરી રહ્યા છે. પણ કેમ બદનામ બેન? બદનામ એટલે શું? તમે વિચાર તો કરો. તમને શું કામ બદનામ કરે છે? હાલો લ્યો મને કયો. કા જીવરાજ બાપુએ કોઈ ન કર્યા, કા સમજી બાપુને કોઈ બદનામ ન કર્યા, કા દાન ગીગીરને કોઈ બદનામ ન કર્યા, કા ભગત આ ગધેથડના આશ્રમ લાલ બાપુ એને કોઈ બદનામ ન કર્યા, કા સતીદાન મહારાજને બદનામ ન, કા ડોંગરે મહારાજને બદનામ ન કર્યા, કા મોરારી બાપુને બદનામ ન કર્યા, કા રમેશ ઓઝાને બદનામ ન કર્યા. એટલે શું ભલામણ હાલી મળે? શું કામ કોઈ તમને બદનામ? તમે એવું શું રાખી ઉણપ? તમે એવી કઈક ઉણપ રાખી, તમારામાં કઈક એવી ક્ષતિ રહી ગઈ છે જેથી તમે આસાનીથી બદનામી થઈ શકો છો. તમારામાં જ કેમ આ બધું થાય છે? તમારી જાણ ખાતર બેન, આ જે પ્રકરણ ગીતાબેન વાળું પ્રકરણ છે, હમણાં જ એક લેટેસ્ટ વિડીયો બહાર પડ્યો છે. એમાં કોઈ દર્શનભાઈ કરીને કોઈ ભાઈ છે, દર્શનભાઈ ટાક, એનો ના ભરતભાઈ ટાક, ના ભરતભાઈ ટાક તો અમરેલી વાળા. આજે વસંતભાઈ જે છે, જે હંમેશા વિડીયો બહાર પાડ્યા કરે છે, એ વસંતભાઈએ કોઈ દર્શનભાઈ ટાક નામના વ્યક્તિ સાથે વાત કરી હોય એવો વિડીયો જાહેર થયો છે. હવે વિડીયોમાં એટલે ઓડિયોમાં ભાઈ દર્શનભાઈ પોતે કે છે, એ ઓડિયો પણ સોશિયલ મીડિયા ઉપર છે. એમાં એ કે છે કે આજથી 10 વર્ષ પહેલા ચાપરડા ખાતે, સત્તાધારની બાજુમાં ચાપરડા ગામ આવેલું છે, એ ચાપરડા ખાતે એક મીટિંગ મળી હતી આ જ ઇસ્યુમાં, ગીતાબેન વ્યાસ વાળા જ ઇસ્યુમાં. ત્યારે પૂજ્ય જીવરાજ બાપુ વિદ્યમાન હતા, જીવતા હતા. એની હાજરીમાં મીટિંગ મળી હતી. એ મીટિંગમાં ભાવેશભાઈ ટાંક, રાજુભાઈ ગોહિલ અને રાજુભાઈ ચોટલિયા ઈ સહિતના 7 થી 8 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. અને 2 જેટલા ટ્રસ્ટીઓ જે મુંબઈ થી હતા, એ મુંબઈ વાળા પણ 2 જે તે સમયના ટ્રસ્ટના પ્રમુખ કહેવાતા હતા, એ લોકો પણ હાજર રહ્યા હતા. આમ 8-10 લોકોની હાજરીમાં જીવરાજ બાપુની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી ચાપરડામાં. અને ચાપરડામાં મીટિંગ મળી, એમાં કહેવાય છે, પાછું એ ભાઈ ઓડિયોમાં કે છે, આપણી પાસે તો પ્રમાણ નથી, પણ એ કહે છે કે એમાં હું હાજર હતો. એમ દર્શનભાઈ પોતે કહે છે કે હું હાજર હતો એ મીટિંગમાં એમ. અને એ મીટિંગમાં વિજય બાપુએ કીધું તું, એટલે કન્ફેસ કર્યું તું કે જે કાંઈ છે તે છે, હવે ભવિષ્યમાં આવું નહીં થાય, મુજે માફ કરો. એટલે જીવરાજ બાપુએ જવાબદારી લીધી હતી. જીવરાજ બાપુએ એ ઓડિયોમાં કે છે દર્શનભાઈ કે જીવરાજ બાપુએ જવાબદારી લીધી ને બધાને સમજાવ્યા કે ભાઈ બીત ગઈ સો બાત ગઈ, એક વખત થઈ ગયું એ થઈ ગયું, 2 ઘડી માની લઈએ. પણ હવે જયારે એને ક્ષમા યાચના કરી લીધી છે, તો આપણે હવેથી ભગત આવું નહીં કરે, એની જવાબદારી મારી, એમ જીવરાજ બાપુએ કીધું. એવું દર્શનભાઈ કે છે કે એને જવાબદારી લીધો. જીવરાજ ભગતનું માન પણ મેં કીધું તેમ જે આના પૂર્વાધિકારીઓ જેટલા થઈ ગયા છે, ગાદીપતિઓ, એના જેવું હતું. એટલે એના માન ખાતર કોઈએ વિરોધ ન કર્યો. અને બાપુ એટલે કે વિજય ભગતને 1 મિનિટ માટે માનો તો ક્ષમા પ્રાર્થી દીધા. રાઈટ? 10 વર્ષ પહેલાની વાત કરું છું, ચાપરડાની. અને જો આ વાત સાચી હોય તો 10 વર્ષ પછી પાછો પ્રશ્ન તો ઈનો ઉભો રહ્યો. એનો અર્થ એમ છે કે વિજય ભગતે બોલ્યું પાડ્યું નથી. અને જીવરાજ ભગતને જે જવાબદારી લીધી, એની જવાબદારીની મર્યાદા પણ જાળવી નહીં. આ 2 વાત તો ક્લિયર થઈ, જો આ સાચું હોય તો. અને આપની જાણ ખાતર આવતીકાલે જે ત્યાં સમારંભ એટલે શક્તિ પ્રદર્શન છે, એમાં હું જે અત્યારે જેની વાત કરી રહ્યો છું કે જે વસંતભાઈ ચાવડા સાથે જેણે આ વાત ઉજાગર કરી છે, એ સહિતના 4-5 ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ છે, એ પણ ત્યાં હાજર રહેવાના છે, સત્તાધાર જવાના છે. અને જો
કન્ફેસ કરી લે, વિજય ભગતને માફી કરી લે અને કોઈ વાતાવરણ બીજી રીતે થાય તો જુદી વાત છે. પણ જો ઈ કોઈ પણ પ્રકારની એવી વાતો કરશે વિજય ભગત કે એના સમર્થકો, દાખલા તરીકે એવી વાત કરશે જે પ્રશ્ન તમે પૂછો કે સનાતન ધર્મને બદનામ કરે છે, વિજય ભગતને બદનામ કરે છે, એની પૈસા પડાવવાનું કારસ્તાન છે, એને ગાદીમાં કઈક ભાગ જોઈએ છે, વગેરે વગેરે. આવા કોઈ જો આક્ષેપ થશે તો લખી રાખો, એ મેં તમને જે કીધું દર્શનભાઈ જે છે ટાંક થી માંડી અને ભાવેશભાઈ ટાંક, રાજુભાઈ ગોહિલ, રાજુભાઈ ચોટલિયા વગેરે લોકો ત્યાં ભરી સભામાં ઉપસ્થિત રહેવાના અને એ ભરી સભામાં કહેશે પણ ખરા કે તમે બાપુ હું હાજર હતો ને ચાપરડામાં મીટિંગ થઈ હતી કે કેમ, હા કે ના. ટૂંકમાં કાલે તો પછી સતના પારખા થશે. તમારી જાણ ખાતર જે શક્તિ પ્રદર્શન જે થવાનું છે એમાં શક્તિ પ્રદર્શન નો કોઈ મતલબ નથી. એ બધા જે લોકો આવવાના છે બીજના કારણે, તો કેટલાક લોકો તો આ ગાદીના માન ખાતર આવવાના, બાકી બધું આ લોકો એ ભેગા કરેલા છે એ આવું ભલે આવે, એમાં કોઈ ફરક નહીં. આવે 50,000 માણસ કેમ નથી આવતું? સત્યનું તો એક વજન હોવાનું સાહેબ. તમે ક્યારેય અંધારાના ડરથી દીવો બુજાઈ જતો ભાળ્યો ક્યારે? દીવાને બુજાવવાનું કામ જે છે, ફાનુસ બનકર જિનકી હિફાજત હવા કરે વો શમ્મા ક્યાં બુજે जिसे રોશન ખુદા કરે. તો ક્યાં બિલકુલ. ફરક પડતા है? તમે 50,000 માણસ આવો કે 5 લાખ માણસ આવો, જે લોકોની પાસે કાંઈક સત્ય છે તો વાત કરું છું કે સત્યનું પોતાનું એક એવું વજન રહેવાનું કે 50,000 લોકો પણ શોભીલા પડી શકે જો આ લોકો સાચા હોય તો. આપણે 4-5 દિવસ પહેલા જુનાગઢમાં હું ગયો તો મહેશગીરી બાપુની સામે જે એને સંવાદનો પડકાર ફેંક્યો તો હું ગયો તો શું થયું સાહેબ? દાખલા તરીકે ગયો, કા અમારી ઉપર કોઈ તડાપીટ ન બોલી, કા કોઈએ અમારી વાતને અવગણી નહીં, કેમ બાપુએ પણ કેટલીક જગ્યાએ ક્ષોભ પામવું પડ્યું, કેમ એને ઇન્ટ્રોમાં કહેવું પડ્યું કે ભાઈ હવે હું જે બોલવા જઈ રહ્યો છું એ પરમ સત્ય છે. મારા માવતરને પણ વિનંતી, તમે ટીવી બંધ કરી દેજો, તમે ન સાંભળી શકો એવી કેટલીક બાબતો આવવાની છે તો તમે ટીવી બંધ કરી નાખજો, પણ મારે આજે સત્ય બોલવું છે. આમ તેમ કન્ફેસ કરવું પડ્યું ને, બિલકુલ. કરવું પડ્યું. અને નહીતર ત્યાં બધા જ એના સમર્થકોથી માંડીને કોમન પીપલ જુનાગઢની કહી શકાય તો સેંકડો લોકો હતા. અમે તો 1, 2 ને 3 ઇનમીન 3 હતા. હું હતો ને ભાઈ ન્યૂઝ રૂમ વાળા 2 ભાઈ પત્રકાર મિત્રો હતા, દીક્ષિતભાઈ તકરાર ને કિશન કાટલિયા. તો સવાલ એ છે કે અમે 3 જ હતા, બાકી બધો જ માહોલ એનો હતો, એનું જ ઘર હતું, એટલે કે ભૂતનાથ મહાદેવનું જ મંદિર હતું, જુનાગઢ જ ગામ હતું, શિવગીરી ભાઈ મહેશગીરી બાપુનો જ પ્રભાવ વાળો વિસ્તાર હતો. તેમાં અમારે ક્યાં ફાટી પડવાનું આવ્યું? અમે તો બિલકુલ કીધું એની સામે, દુનિયા આખીએ જોયું. એમ આ કેસમાં પણ આવું જ થવાનું. આવતીકાલે જો વિજય ભગત શક્તિ પ્રદર્શનના નામે હુંકાર કરશે અને તથાકથિત રીતે એના જે આલોચકો છે એની ઉપર કોઈ બ્લેમ કરશે તો ઓડિયન્સમાંથી સત્યના જે પ્રહરીઓ છે, એ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ જેના મેં નામ બોલ્યા છે, એ લોકો ઊભા થશે અને જાહેરમાં બધી વાત કરશે. એટલે કાલે તો ખરેખર સત્તાધારમાં સત્યના પારખા થવાના છે. વાસ્તવિકતા જે આ પ્રમાણે જે આજની તારીખે આપણને વિગત મળી છે તે, અને આજ વિજય ભગત પણ એવું પણ ઠસાવતા રહ્યા છે કે તેઓ શ્રી પૂર્વાશ્રમમાં IAS કેડરના અધિકારી હતા. હવે આવો એ એક હતા વિડિયો વાયરલ થયો છે. હા, આવો એક હા, વિડિયો પણ એક ભાગવત કથાકાર જી વ્યાસપીઠ જી. ઉપર એવું કહી રહ્યા છે કે આપણી સન્મુખ જે બાપુ બિરાજમાન છે એ IAS કેડર ના અધિકારી રહી ચુક્યા છે અને પછી હવે તેઓ શ્રી સંન્યાસ ધારણ કર્યો છે વગેરે. હવે તમે વિચાર બિલકુલ. કરો બેન, આ પ્રકારનું માર્કેટિંગ થાય તો તમે કલ્પના કરો, ન્યા જે ભોળી પ્રજા હોય વિસાવદર પંથકમાં, જુનાગઢ પંથકની ને દેશ દેશાવરથી જેટલા લોકો આવવાના હોય, એમાં જે સ્થાનિક લોકો છે એને તો બિચારાને તો ઓહો, IAS એટલે કલેક્ટર રેન્ક ના કહી શકાય. કલેક્ટર રેન્ક નું ભણી ચૂકેલા વ્યક્તિ અત્યારે જો અહીં કે આપણા મહંત થયો હોય તો આપણે અહોભાગ્ય ગણાય, કારણ કે ડિગ્રી તો કોઈ પૂછતા નથી. કાલે વિજય ભગતશ્રીએ એ બાબતે પણ ખુલાસો કરવો જોઈએ કે તેઓ શ્રી ગામમાં કેતા ફરે છે કે હું IAS કેડરનો અધિકારી હતો યા તો ઈ કેડર સુધી ભણ્યો હતો, એ વાત સાચી છે કે ખોટી? એ વાતે સમાજને કેવી પડશે ને. અને સંતના મોઢે સંતે જ ખુલાસા બેન કરવા પડે, એનાથી મોટી વિપદા પણ કઈ હોઈ શકે? સંતે બિલકુલ. ખુલાસા કરવા પડે એ તો ગજબ ન કહેવાય. પણ હવે કળી કાળ છે તો છે. આવતીકાલે ભલે એને શક્તિ પ્રદર્શન રાખ્યું હોય, કાલે સતના પારખા થશે બેન. જી, આવતીકાલે સતના પારખા થશે. પણ સાથે સર એક વાત એ પણ પૂછીશ, કારણ કે મહેશગીરી તમારી સાથે જે ચર્ચામાં ઉતર્યા હતા
ત્યારબાદ મહેશગીરી સતત ગાયબ હતા અને અચાનક મહેશગીરીનો એક વિડીયો આવ્યો સામે અને એમાં મહેશગીરી ગંગા ઘાટ ઉપરથી બધાને યજ્ઞમાં આવવા માટે કહી રહ્યા છે. એટલે ક્યાંક ચેલેન્જ ફરીથી કરતા હોય એવું લાગી રહ્યું છે. કઈ વાંધો નહીં બેન, જો એવું છે એ ગાયબ નતા, એ જે એને વિડીયોમાં કીધું એ પ્રમાણે એ બધા જ લોકોને હરદ્વાર થી માંડીને જેટલા પણ એના હશે, કોઈ એના ગુરુદેવો હોય, ગુરુ ભગવંતો હોય, સાધુ સંતો હોય, ગાદીપતિ હોય, મઠાધિપતિ હોય, કે પછી જેને કહેવાય મહામંડલેશ્વરો હોય, કે જે હોય તે વીવીઆઈપી લોકોને એ આમંત્રણ કાર્ડ આપવા ગયા છે એવું પોતે કે છે, ગંગા નદીના કાંઠે ઊભીને. અને એને કીધું કે આ બધું તો આવું આવ્યા જ કરે છે, ઈધર ઉધર છે, થોડુંક ચાલી રહ્યું છે, પણ તમે લખી રાખજો એમ કે હું ગંગાજીના કાંઠે ઊભીને આપને એટલું આશ્વત કરાવ, આપને એટલે કે એના ભક્તોને, કે હું એટલું આશ્વત કરાવું છું કે બધું ટાઢું પડી જશે, કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં વગેરે. તો સારી વાત છે ભાઈ, જો તમે નિષ્કલંક ગંગા જેવા પવિત્ર સાબિત થાવ તો અમારે ક્યાં કોઈ તમને બુરા કેવા છે ભલામણ. પણ એટલું લખી રાખે વિજય ભગત પણ અને મહેશગીરી પણ કે સમજોતાને એટલે સૈદ્ધાંતિક સમજોતાને કોઈ અવકાશ નથી. તમે ગમે તેના ફોન કરાવો, ગમે તેને મીડિયેટર બનાવો, કે પછી રાજ્યના મંત્રી કેમ નથી, આપની જાણ ખાતર કે કેન્દ્રના મંત્રી કેમ નથી, બધા છેડા છૂટકા ચાલી રહ્યા છે બુદ્ધિપૂર્વકના. અમારા પણ જે કોઈ બોસ હોય તો એની સુધી પહોંચવાના પણ પ્રયાસો શરૂ થઈ ચુક્યા છે. ગઈકાલે મને મેસેજ હતો કે અમુક એવા લોકો મીડિયેટર જે શક્તિશાળી લોકો છે અને જે રાજ્યમાં ટોચની કક્ષાએ છે, એવા લોકો અમારા માલિક એટલે કે જે મારી પાછળ તમે વંચાય છે હેડલાઇન ન્યૂઝના માલિક ગિરીશભાઈ સોલંકી, એના સંપર્ક કરવાની કોશિશ યા તો સંપર્ક કર્યો છે યા કોશિશ ચાલી રહી છે. અને કોઈ પણ ભોગે આ ઘટનામાંથી હું યા તો હટી જાઉં, યા હું ઠંડો પડી જાઉં, યા હું સમજોતા કરી લઉં, યા હું ખામોશ થઈ જાઉં, આવું એ ઈચ્છે છે. પણ મારે અમારા માલિક જે કહું છું ગિરીશભાઈ સોલંકી, એને ચોખ્ખે ચોખ્ખું કીધું કે મારે કોઈ વાત કરવાની થતી નથી, અને કદાચિત કઈ મીટિંગ તમારે કરવી હોય કે તમારો પક્ષ રાખવો હોય તો તમે જગદીશભાઈ મહેતા સાથે, અમારા ગ્રુપ એડિટર છે, તમે એની સાથે વાતચીત કરી શકો છો. મેં પણ કીધું એને, અમારા માલિકને, કે ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી, અમારે ત્યાં આવે તો પણ, કારણ કે અમે કઈ હોપારી નથી લીધી, બાપુને તો પાડી જ દેવા એવી કોઈ વાત નથી યાર. તમારી જે ખામી છે એ કેવળ અમે ઉજાગર કરી છે. અમે યા તો અમને ખોટા પાડો, યા તમે ક્ષોભ અનુભવો અને તમે એની સજા ભોગવો. સજા જ ભોગવવી પડશે, સમજોતા નહીં. વિજય ભગતે પણ સમાધાનની કોઈ ફોર્મ્યુલા કરશે તો એ નિષ્ફળ જશે. કારણ કે અમારે ગાદીઓમાં આવા દાગીઓ નથી જોતા, અમારે દાગીપતિ નથી જોતા, અમારે ગાદીપતિ જોઈએ છે. આ સોરઠી પરંપરાની ધામ છે બધા. અહીંયા સંતો જે છે એ માં ગંગા સતીજી કહી ગયા, શીલવંત સાધુને વારંવાર નમીએ, જેના બદલે નહીં પ્રમાણ, મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં. આવા જે સંતો મહંતો છે એની આ જગ્યા છે ભાઈ. તમે એમાં ચડી બેઠા છો, અથવા તો તમે ચડી બેઠા પછી બગડ્યા છો, બે માંથી એક. બરાબર, તમે માની લો તમારી ચાદર વિધિ થઈ છે તો ધન્ય હો, ને કોઈ વાંધો નથી. પણ તમે એને અનુરૂપ ન હો, તમે એને જે જગ્યાને મલાજો પાળવવાનો છે અને તમારી પાસે જે ચરિત્રની સમાજને અપેક્ષા છે, એવી તમે ચરિત્રનું તમે દાર્શનિક એટલે કે પુરાવો આપી ન શકો તો સોરી યાર, તો પછી અમારે તમારી યારે કોઈ સમજોતા કરવાના કમસે કમ થતા નથી. ભલે ત્યાં તમારો જય જયકાર થઈ જાય, કાલે કદાચ ત્યાં આકાશ ગુંજી ઉઠે આખું સત્તાધારમાં, વિજય બાપુ કા વિજય હસો, જેમ તારક મહેતામાં થાય છે, વિજય હસો, ભલે થાય, કોઈ ફરક, અમે ક્યાં ભલામણ, વિજય હસો થવા દો. પછી જે દિવસે તમે લોકો જેમ આપની જાણ કરતા દાતારના ડુંગરામાં પેલા જે આ બધું પ્રોબ્લેમ શું છે, આ બધું હોઈસોમાં બહુ થાય છે. કંકર એટલા શંકર એવું કહીને જે લોકોએ દાતાર થી માંડીને ગિરનારને રેઢો મૂકી દીધો, તો એક આજથી વર્ષો પહેલા કોળી સમાજની એક દીકરી ઉપર ત્યાં ભયંકર દુરાચાર થયો અને એની હત્યા પણ થઈ હતી. પછી પરસોત્તમ સોલંકી થી માંડીને બધાય પછી ઉલટી પડ્યા, હાહાકાર મચી ગયો. તો એમ અમે તો એટલું જ કહીએ છીએ ભાઈ, વિજય ભગત કા ભી વિજય હસો, મહેશગીરી કા ભી વિજય હસો. સારું હોય તો વાંધો જ નથી ભાઈ, વિજય હી હસો, અમે કહીએ. પણ ખરાબ હોય
તો અમારે હવે બીજી કોઈ નિર્ભયા થવા દેવી નથી. અમારે કોઈ બેન દીકરીને આબરૂ હવે લૂંટાવાની રાહ જોવડાવવાની થતી નથી. જે લોકો આજે વિજય હશો કરીને આવતીકાલે ત્યાં ગરમા ગરમ ભજીયા લાડુ જે કઈ હોય લચપચિયા ખાઈને છૂટા પડી જવાના હોય, તો હું તો એ બધા ભક્તોને પણ કહેવા માંગુ છું કે તમે તમારી પાસે જો પુરાવો હોય કે બાપુ પવિત્ર છે, તો અમને એટલે કે મારાથી માંડીને જેટલા લોકો માની લો બીજા જે આક્ષેપ કરે છે ને હું ને તમે વિશ્લેષણ કરીએ છીએ, અમને કોઈને વાંધો નથી જો એ પવિત્ર હોય તો. અને પવિત્ર રહેવા જ જોઈએ ભાઈ સાહેબ. એ પવિત્ર છે એનું વિશેષણ નથી, એ વધારાની નથી, એ તો બિલકુલ સાહજિક બાબત છે. આ ગાદી જ એવડી મોટી પવિત્ર છે તો એમાં પવિત્ર જ હોવું જોઈએ. કા તમે આપણે જેમ કહીએ છીએ ને, કા શ્રાદ્ધ કરો અને કા બાપ બતાવો, બે માંથી એક. પણ તમે બાપે ન બતાવો ને શ્રાદ્ધે ન કરો ને એમ કેતા ફરો કે ના ના આવું કઈ નહીં, હું મારે બાપે છે ને શ્રાદ્ધે નથી, એવું કઈ ગોટાળા હાલે નહીં. કા ગીતાબેન ને ત્યાંથી તમે રૂક્ષદ આપી દો, તમે તમારું પાપને જેસલ જાડેજાની જેમ પોકારી લ્યો ત્યાંની પ્રજા સમક્ષ, અને તમે જે ગાદી છે એમાં તમે તમારું જે કન્ફેસ કરો. એટલું જ નહીં, જો તમે કોઈ પણ ભોગે પૂર્વાશ્રમમાં કે બીજી રીતે વચ્ચે પણ તમે માની લો કે કોઈ પાપ કર્યું છે, તો પાપનું પ્રાયશ્ચિત કરવો, પણ તમે કન્ટિન્યુ ન કરો. ગાદીપતિ તરીકે તો તમારે એ અંતિમ દિવસ જ બનવાનો, એ લખી રાખો આપકા સમય શરૂ હોતા હૈ અબ. એના જેવી વાત છે બેન. જી એટલે સર જ્યાં સુધી ક્લેરિટી ન આવે ત્યાં સુધી વિજય બાપુએ ત્યાંથી ગાદી છોડી દેવી જોઈએ. 1000%. એનું કારણ એ છે કે જે માનદંડ, જે આદર્શ એક સામાન્યમાં સામાન્ય કહી શકાય, અથવા તો સાવ નિમ્ન કક્ષાનું કહી શકાય એવી રાજકારણમાં પણ કેટલાક નેતાઓએ એવો એક આદર્શ જે છે સ્થાપિત કર્યો છે. તો આ તો સંતો છે, જેમ કે લાલ કૃષ્ણ અડવાણી બાબરી મસ્જિદના ધ્વંસ પ્રકરણમાં એનું જયારે નામ આવ્યું અને બાકીના બાબતોમાં પણ એની ઉપર જયારે સંદેહ પેદા થયો, ત્યારે લાલ કૃષ્ણ અડવાણીજીએ ત્યાં ને ત્યાં કીધું હતું કે જ્યાં સુધી હું આરોપમાંથી નિર્દોષ સાબિત ન થાવ, હું સંસદમાં જઈશ નહીં. નાયબ વડાપ્રધાન હતા કે સંસદ હું રિઝાઇન કરું છું અથવા તો સ્ટે લઉં છું, હું ત્યારે જ પાછો સંસદમાં જઈશ જ્યારે હું આમાંથી નિષ્કલંક રીતે બહાર આવું. અને પછી સાબિત થયા પછી પાછા આવ્યા તો આખા દેશે વધાવી લીધા ને. કોઈએ અડવાણીજીને એમ ન કીધું કે તમે આમાં ક્યાંક મિલાપીકરણ કર્યું, તમે ક્યાંક બીજું તમારા છેડા અડાડ્યા, કે તમે ખોટી રીતે એગ્રી થઈ, એવું કઈ નથી. બધાને ખબર છે કાનૂનની એક પ્રોસેસ હોય છે, એ પ્રોસેસમાંથી પાર ઉતર્યા. જેમ માં જાનકી અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતર્યા, એમ તમે પાર ઉતરો. વિજય ભગત પાર ઉતરે, મહેશગીરી પાર ઉતરે, તો વેલકમ, તો વાંધો નથી. કારણ એવું છે બેન, આ તમે એટલે કે આ બંનેની સામે જે આક્ષેપ છે એ શું છે, એને પવિત્ર સ્થળ જેને કહી શકાય ત્યાં આ બધા કહેવાતા દુરાચાર કર્યા છે, જે આક્ષેપ છે. આપણે નથી કહેતા કે સાચું છે, પણ એ ખોટું એટલા માટે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે બેન, અને સુભાષિતની પંક્તિ એવી છે કે તમે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. તમે બીજા કોઈ વિસ્તારમાં, બીજા કોઈ ક્ષેત્રમાં, તમે બીજી કોઈ જગ્યાએ જો પાપ કરો તો એનું કરવાનું શું પ્રાયશ્ચિત? ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. તમે ધર્મની કોઈ જગ્યાએ જઈને એનું પ્રાયશ્ચિત કરો, બહાર પાપ કરેલું હોય તે, બીજી કોઈ જગ્યાએ પાપ કર્યું હોય તો તમે ધર્મ ક્ષેત્રે આવીને એનું પ્રાયશ્ચિત કરો તો વિનશ્યતિ, તો એ પાપનું નિર્મૂલ થઈ જાય, નાશ થઈ જાય, કારણ કે તમે ત્યાં કન્ફોઝ કર્યું છે. પણ ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વર્જ લેપો ભવિષ્યતિ. પણ તમે જો ધર્મના ક્ષેત્રમાં, એટલે સત્તાધાર, કનકાઈ, બાણેજ, ગીર, કનકાઈ, પાળિયાદ, અમરાપુર, ચોટીલા, આવા જે અમારા આસ્થાના સ્થાનકો છે, એમાં તમે જો કોઈ દુરાચાર કે દુષ્કૃત્ય કર્યું તો શાસ્ત્રમાં પ્રમાણ છે એમ કે ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વર્જ લેપો ભવિષ્યતિ. લોઢે લાકડે પણ તમને મૂકે નહીં. લોખંડની જેમ આપણે લકીર કહીએ છીએ એની જેમ એનો ક્યારેય નાશ થતો નથી. માટે તમારે પ્રાયશ્ચિત ના સ્વરૂપે એ પવિત્ર પતિત પાવન જગ્યા છોડવી પડે. એમાં તમે બેઠાઈ રહ્યો ને તમને આમાં સ્ટે મળી જાય ને, એવું ના હોય. આ શ્રદ્ધાનો વિષય છે બેન. આમાં તમે કાનૂની રીતે જીતી જાવ તો પણ નૈતિકતા બહુ મોટી ચીજ છે. જ્યાં સુધી નૈતિક રીતે તમે જે હું કઉ છું નિષ્કલંક સાબિત ન થાવ, ત્યાં સુધી તથાકથિત રીતે તમારા ભલેની 5 લાખ લોકો હૈસો કરે તો પણ તમારી સામેના જે આક્ષેપો છે એનું તમને ગળે ઉતરે એવા જવાબ નહીં આપો
તો હમ. તમે તો બગડ્યા છો, તમે આ ગાદીને પણ નુકસાન પહોંચાડશો. આ એટલે આવતીકાલની વિજય ભગતની સત્તાધારની ગાદી અને ભૂતનાથ થી માંડીને દામોકુંડ થી માંડીને અંબાજી થી માંડીને નાના પીર મોટા પીર ને ઠેઠ તમે જુઓ તો દત્તાત્રેયની ટૂંચ સુધી જેટલી પણ જગ્યાએ મહેશગીરી બાપુનો પ્રભાવ છે એને પણ જ્યાં સુધી નિષ્કલંક સાબિત નહીં થાય અને કોઈ પણ પ્રકારે સાટા દોઢા કરીને એ ટકી રહેશે ગાદી ઉપર, તો એનું તો જે થવું એ થશે. એ ગાદીને પણ બહુ પવિત્ર જે ગાદી છે એને પણ બહુ નુકસાન પહોંચાડશે બેન. જી બિલકુલ સર, એક સવાલ તમને એ પણ પૂછી લો, કારણ કે આવતીકાલે હવે શક્તિ પ્રદર્શન દિવસ છે અને ઘણા બધા લોકો એવું કહેવાય છે કે લાખોની સંખ્યામાં ત્યાં આગળ ભક્તો પહોંચશે. જો આ વાત ત્યાં આગળ ભક્ત તરીકે, કારણ કે બધા જ આપા ગીગાના ભક્ત છે, સેવક છે, ક્યાંક કારણ કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ હોય છે અને શ્રદ્ધા જ્યાં હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી, પણ અહીંયા આગળ પુરાવા માંગવાની વાત છે. તો તમને શું લાગી રહ્યું છે, અંતે રિઝલ્ટ શું આવશે આમાં? બેન, અત્યારની જે વિગત અમને મળે છે એ જોતા તો મેં આપને કીધું તેમ કે લગભગ હોઈશો કરીને પૂર્ણ કરવામાં આવશે. કારણ કે સત્યના પારખા થઈ શકે એવી કોઈ તટસ્થ વ્યવસ્થા ભાઈએ વિજય ભગતે કરી નથી. એને એક પક્ષીય રીતે બોલાવ્યા છે લોકોને, એ લોકો બધા આવશે. એમાંથી પણ એના જે મળતાવડા કહી શકાય કે બોલકણા કહી શકાય એવા લોકો સમથિંગ બોલશે. કેટલાક આપણી ટીકા કરશે, કેટલાક એની પર આક્ષેપ કરનારા છે એની ટીકા કરશે, અને બાપુ બહુ સારા છે એમ કહી અને આવતીકાલે તો મને એમ લાગે ત્યાં સુધી વાવટો વીટી લેવાની કોશિશ કરશે. પરંતુ આપની જાણ ખાતર બેન, बड़े नादान है वो जो खुद को मासूम कहते हैं. याद રાખે વિજય ભગત અને એના જેટલા પણ સમર્થકો હોય તે, કે बड़े नादान है वो जो खुद को मासूम कहते हैं. मिले कीमत तो फिर जालिम को भी मजलूम कहते हैं. जो दौलत के लिए खुद मार देते हैं जमीर अपना, जो दौलत के लिए खुद मार देते हैं जमीर अपना, ऐसे जिंदा इंसानों को हम महरूम कहते हैं. એટલે કે મરહુમ એટલે કે મૃત્યુને પામ્યા હોય તેવા આવા લોકો જીવતા હોય તો પણ મરદા સમાન છે. એટલે કાલે ત્યાં ભલે જય જયકાર કદાચ થઈ જાય, મોટા ભાગે એવું જ થશે. કારણ કે એને નીર ક્ષીર તારવી શકે એવી વ્યવસ્થા નથી રાખી બાપુએ. જેમ મહેશગીરી બાપુએ ભલે કમસે કમ એક ફૂટ તો એનાથી ઊંચા નીવડ્યા કે પડકાર તો એને કમસે કમ ફેંકો તો ચાલો, પછી એમ પડકારમાં નિષ્ફળ ગયા જુદી વાત છે, પણ એટલીસ્ટ એને એમ તો કીધું જુનાગઢની જનતા સમક્ષ આવતા રહ્યો જગદીશભાઈ તમે, કે આવતા રહ્યો ફલાણાભાઈ તમે. તો એને એવું કર્યું. વિજય ભગતસિંહે એવું કર્યું નથી, પડકારે નથી ફેંકો, ઉલટાનું એને ઢાકો ઢૂંબો કરવાની કોશિશ કરે છે અત્યાર સુધી તો કમસે કમ. અને હવે કાલે જે છે એનું લોક અદાલત ભરાવી જોઈએ ને એમાં એનો નિર્ણય થવો જોઈએ. આ લોક અદાલત નથી, આ જૂથ અદાલત છે, આ પોતિકા માણસોની અદાલત છે. એટલે તો વરને વરની માં વખાણે જો ક્યારેય ટીકા ન કરે. આવતીકાલે ત્યાં જે લોકો ભેગા થવાના છે એમાં કશું જ નહીં થાય. મોટા ભાગે એવું માનવામાં આવે છે કે બાપુ બહુ પવિત્ર છે. કેટલાક મીડિયા કર્મીઓ કદાચ સંભવ છે કે આપણું નામે લે, કેટલાક મીડિયા કર્મીઓ અને કેટલાક લોકો જે છે જેને સત્તાધારમાંથી કંઈક લઈ લેવું છે એવા ગણતરીબાજો કે એને બધાની ઉપર માછલા ધોવાશે. અને બાપુ બહુ પવિત્ર છે એમ કરીને કદાચ કાલે કાર્યક્રમનો વાવટો સકેલવામાં આવે. પરંતુ ગોપીબેન, એ અત્યારે આપણો વિડીયો જે આપણે બોલીએ છીએ કદાચ એ લોકો સુધી પહોંચે તો એને પણ આપણે કહેવાનું રહીએ કે એક વસ્તુ લખી રાખો સાહેબ, તમે આંખે પાટા બાંધો એટલે સૂર્ય ઉગ્યો ન હોય એવું કહેવાય નહીં. જે ઘટના બની છે એ તો બની જ છે, અથવા તો સત્ય છે એ બહાર લાવીને જ રહેવાશે. કાલે તમારો ભલે જય જયકાર થાય, એ તો તમારો તમે કરાવેલો જય જયકાર છે, એ તમે ગોઠવેલો છે, પૂર્વ આયોજિત છે. પણ સત્ય જયારે બહાર આવશે ત્યારે મને ખબર છે કદાચિત કે આ જ પ્રજા જનતા જે આવતીકાલે ત્યાં બધા લોકો જય જયકાર કરશે, એ જયારે સત્ય જો બહાર આવશે ને આવું સત્ય હોય તો પાછી આપણે પ્રાણે લાવવાની વાત નથી. કોઈ પણ ભોગે વિજય ભગત ને ખરાબ ચિત્રવા એ આપણી કોઈ દાનત નથી. સત્યમાં એવું છે કદાચિત એ બિલકુલ એમ કે શુદ્ધ થઈને બારે આવે તો બહુ જ સારી વાત છે.
કારણ કે તો જગ્યાની આબરૂ વિજય ભગતનું જે થવું હોય ને અમારા જવાનું જે થવું હોય કમસે કમ આબરૂ તો રાખી દે. મનમોહનસિંહ કે છે ને મેરી ખામોશી आपकी जबान से मेरी खामोशी अच्छी है, मैंने कितने कितने सवालों की आबरू रख दी. तो सारी बात છે કે તમે આવી રીતે નીકળી જાઓ તો બહુ સારી. અમે તો રાજી થયા ભાઈ સાહેબ કે કમસે કમ એક જગ્યા જે છે એ તો બગડતી અટકી, તો એમાં આપણે રાજી છીએ. પણ એવું કરવાને બદલે કાલે મેં કીધું તેમ મોટા ભાગે આવું થશે, વિજય ભગત કા વિજય હશો વિજય હશો, અને પછી આગળ પાછું યુદ્ધ હાલશે અને વળી પાછું લોક અદાલતો ભરાશે બેન, એવું લાગે છે અત્યારે તો. જી સર, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે આજે ખજૂરનો વિવાદ સામે આવ્યો છે, નીતિન જાની જેને લોકોના ઘર બનાવ્યા ને, આ વિવાદને લઈને આપનું શું માનવું છે? એક નાનકડું. હા બેન, મેં બહુ એમાં ડેપ્થમાં અભ્યાસ નથી કર્યો, પણ મને એમાં એમ લાગે છે કે આ એક કમર્શિયલ વિવાદ છે. જે તેલ કંપની વાળાએ ખજૂરભાઈને દાખલા તરીકે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા, પછી એમની ટકાવારીમાં થોડોક ઇધર ઉધર, જે મેં સાંભળ્યું છે, મેં કીધું ને હજી બિલકુલ પ્રમાણિત વાત નથી કરતો, પણ પછી એને ટકાવારી વધારી હોય, એમાં એ તેલ કંપનીના જેણે પણ રાખ્યા હતા ખજૂરભાઈને, એને એ ટકાવારી ફાવી ન ફાવી, અને એમાં જે વાંધા વચક્યા પડ્યા, એટલે એ લોકોએ ખજૂરની વિરુદ્ધમાં બોલવાનું શરૂ કર્યું. પછીથી તો પેલી બેન જે છે, પટેલ સમાજની દીકરી છે, બહુ જ એ પણ એક્ટિવ છે, એને પણ પછી કેટલું બધું આની વિરુદ્ધમાં વાત કરી છે. એની વૈયક્તિક વાત છે ખજૂરભાઈની, કે એને કોની આ બીજા મેરેજ છે કે પેલા કોની અરે લવ હતો વગેરે વગેરે. સમાજને એની બીજી લેવા દેવા નથી. એને કોઈ ધોખા બોખા આપ્યો હોય તો આજ સુધીમાં કોઈ ફરિયાદ નથી થઈ. જે કઈ છે, લવ મેરેજ થયા કે સેકન્ડ મેરેજ થયા કે એરેન્જ હતા કે જે હોય તે, એ તો વૈયક્તિક બાબત છે. અને રહી વાત આ વિવાદની, તો વિવાદ પણ એક કંપની અને ખજૂરભાઈની વચ્ચેનો છે. ખજૂરભાઈ એની કમાણીના પૈસા સમાજમાં વાપરે છે, અથવા તો લાખ રૂપિયા કમાય છે, માની લો 25,000 વાપરે છે, તો એ પણ કોઈ અપરાધ તો છે નહીં. 25,000 વાપરે તો છે ભલા માણસ, ભલે ની લાખ રૂપિયા કમાતા હોય, તો એમાં શું છે? આમાં બીજા લોકો હાવ આખું અજગરની જેમ બધું ગળી જાય છે, એના કરતા ભલે ગોળ્યા પછી તો પછી, પણ દે છે ને સમાજમાં. નજર આમે તો છે ને, મકાન બકાન બનાવી દીધા, આ છે તે છે, એ તો છે. ભલે નહીં એને કરોડો રૂપિયા એમ કે દાન મળે તો મળે યાર, તમને કોણ ના પડે? લ્યો, મારે મેળવવું, મને કોઈ ભોજોભાઈ આપે તો થાય ને, કોઈ આપવું તો જોઈએ. આપણે એવું ચરિત્ર તો હોવું જોઈએ. આપણાથી કઈ થાય નહીં ને જે કરે છે એમાં તમારે ટાંગ લડાવવી કે એ તો લાખો રૂપિયા ઉઘરાવે છે પછી દાન કરે, પણ એને એની આબરૂ છે તો મળે છે ને. લાખો રૂપિયા મારે જોઈએ, કાં કોઈ ભોજોભાઈ આપતું નથી, એવું ના હોય બેન. એટલે હું અત્યારે કમસે કમ, જો કે મેં ડેપ્થમાં, મેં આપણે પહેલા કીધું, ડેપ્થમાં આપણે અભ્યાસ નથી કર્યો, પણ હું પ્રથમ દ્રષ્ટિએ કહું તો બહુ અપરાધી માનતો નથી. કારણ કે એ માણસ જે કરે તે, માની લો કે જે પણ કમસે કમ જે શાસ્ત્રમાં લખ્યું છે તમારી કમાણીના 10% તમારે પરમારાર્થે વાપરવા જોઈએ, તો 10 ને બદલે તો 50% વાપરે છે. તો ભલે નહીં બિચારો કમાતો હોય, એ ઉટપટાંગ એટલી મહેનત કરે, મહેનત કરીને કોકને મકાન બકાન થી માંડીને જે દઈ દેતો હોય તો તેનાથી બને એટલું દે છે. કોણ આવું કરે છે ભલામણ? અત્યારે તો હંધાઈ ઘર ભરવામાં ખીચા ભરવામાં માને છે. એટલે આ તો એવું છે, તમે પછી બહુ ચગો ને એટલે પછી માણસને શું છે, પોતે આમાં એને કરવાથી શું થાય છે, પોતાને બહુ હાઈપ મળે છે. એટલે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે સીધે સીધા નરેન્દ્ર મોદીને ચેલેન્જ ફેંકો એટલે તમે ઇન્ટરનેશનલ લેવલે ચમકી જાઓ. બસ હો વાત એક વાત બિલકુલ. આવી બધી વાતો છે. પણ મારી દ્રષ્ટિએ તો એ માણસ જેમ છે તેમ, પણ કમસે કમ એ ધાર્મિક કાર્ય એટલે કે સેવાનું કામ તો કરે છે. ભલે ની જેટલા ટકા હોય તેટલા એ કરે તો છે ભલા માણસ. એક તમારી જાહેર કરતા એક આવી રીતે મૌલવીજી મસ્જિદમાં બેસી અને ખુદાની બંદગી કરતા હતા. એમાં આ તો લોકોક્તિ છે, એમાં ઉપરથી આકાશવાણી થઈ કે ભાઈ તારી જે બંદગી છે એ ખુદાએ કીધું મને મંજૂર નથી, મંજૂર નથી એમ બોલ્યા. એટલે ઓલો જે મૌલવી જે હતા, અથવા તો જે ખુદા નો માણસ હતો, એ મંડો નાચવા કૂદવા આનંદ લીધો. તો મારા તમારા જેવા જે કોઈ બાજુમાં તેને કીધું, અરે મૂર્ખ, તું નાચવા માંડ્યો, તને ખબર છે ખુદાએ શું કીધું? ખુદાએ તારી બંદગી કબૂલ નથી એમ કીધું છે. ઓલા એ કીધું કબૂલ હોય કે ન હોય એ પછી કમસે કમ સાંભળે તો છે. કેટલી તો વાત છે. તો એ આજે કબૂલ નથી, કાલ કબૂલ થશે. પણ ખુદા મારી બંદગીને કમસે કમ ધ્યાનમાં તો લે છે. ભાઈ માની લો કે 50-75% ખાઈ જાય ને પછી ખાઈ જાય એટલે કોઈમાં ક્યાં ખાતર પાડે છે? પોતે મહેનત તો કરે છે ને, મહેનત કરે છે, એમાંથી જેટલું થાય દે તો છે 5 રૂપિયા. એટલે એમાં મારી દ્રષ્ટિએ હું માનું ત્યાં સુધી બહુ વિવાદમાં પડવા જેવું નથી લાગતું. જી બેન. જી સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.